બાણાસુરના બધા હાથ કાપી નાખ્યા અને એ પ્રભુ અનિરુદ્ધનું આ બીજું લગ્ન ઉષાની સાથે થયું અને એ બધા પાછા દ્વારિકામાં પધાર્યા. એક વખતે પ્રભુને સમાચાર મળ્યા કે એક સમરાસુર નામનો રાક્ષસ છે, એ નરકાસુર 16,100 કન્યાઓને પોતાના કેદખાનામાં રાખી છે. પ્રભુ તમે એને છોડાવો, એના ઉપર અત્યાચાર થાય છે. પ્રભુ ત્યાં વિમાન માર્ગે પધાર્યા. પ્રભુના પત્ની મિત્ર વૃંદા પણ એની સાથે ગયા છે. એ પણ યુદ્ધમાં નિષ્ણાત હતા. ભયંકર યુદ્ધ થયું સમરાસુરની સાથે, નરકાસુરની સાથે. 7 કોઠા હતા, એ બધા વિંધી અને પ્રભુ ત્યાં 7 કોટ હતા એ પાડી પ્રભુ ત્યાં પહોંચ્યા. વિમાન માર્ગે એની સાથે ભયંકર યુદ્ધ થયું અને 16,100 કન્યાઓને છોડાવી અને પ્રભુ દ્વારિકા પધાર્યા. નરકાસુરને માર્યો પ્રભુએ. બધી 16,100 કન્યાઓ દ્વારિકા આવ્યા. પ્રભુએ કીધું હવે જાઓ, હવે તમને કોઈનો ભય નથી, તમે જાઓ. 16,100 કન્યાઓ રડવા લાગી, દ્વારિકા નાથ હવે ક્યાં જાય? હવે જાવું કહા હરિ ચરણ તુમ્હારે, જાવું કહા ત્યજી ચરણ તુમ્હારે, જાવું કહા હરિ ચરણ તુમ્હારે. એહી વિધિ દીન દયાલે, जावो कहाँ त्यजी चरण तुम्हारे, जावो कहाँ त्यजी चरण तुम्हारे. एही विधि दीन दयाले, एही विधि दीन दया. પ્રભુ હવે ક્યાં જઈએ? તમારા ચરણારવિંદને છોડીને અમે ક્યાં જઈએ? અને પ્રભુ વિચાર કરો, કેટલા વર્ષો સુધી અમે નરકાસુરના કેદખાનામાં રહ્યા, અમારા ઉપર કેટલા અત્યાચાર થયા, અમે કલંકિત છીએ મહારાજ. હવે જગતનો કયો પુરુષ અમારો હાથ પકડશે? અમારો કોઈ સ્વીકાર હવે ન કરે મહારાજ. માટે અમે હવે ક્યાં જઈએ? અને એ વખતે દ્વારિકાધીશે એને અભય વરદાન આપ્યું, તમારે ક્યાંય જવાની જરૂર નથી. પ્રભુ એની પીડાને સમજી લીધી. જો દ્વારિકાધીશ કેટલા ઉદાર છે. પ્રભુએ કહ્યું આજ પછી તમારે ક્યાંય જવાનું નથી. જમવાનું, રહેવાનું, કપડાં, વસ્ત્ર, તમારી જે કાંઈ જરૂરિયાત હોય એ દ્વારિકાધીશ પૂરી પાડશે. આજથી કોઈ તમને પૂછે કે તમારો પતિ કોણ, દ્વારિકાધીશનું નામ આપી દેજો કે અમારો પતિ દ્વારિકાધીશ છે. જો ભગવાને લગ્ન નથી કર્યા હોય 16,000 સાથે, પણ પ્રભુએ પોતાનું નામ આપ્યું છે. મારું નામ આપશો ને કે અમારો પતિ દ્વારિકાધીશ, એટલે તમારી સામે આ નફટ સમાજ ક્યારેય આંખ ખોલીને નહીં જોવે. ખાલી મારું નામ આપી દેજો. ભગવાને મોટામાં મોટું કાર્ય કર્યું. 16,100 આ દીકરીઓને પ્રભુએ પોતાનું નામ આપ્યું છે. પ્રભુએ લગ્ન નથી કર્યા એમની સાથે. એટલે પ્રભુ હવે મહાત્માઓ કહે 16,108 પટરાણી થયા પ્રભુને. પ્રભુએ કોઈ સાથે લગ્ન નથી કર્યા. પ્રભુના મુખ્ય પટરાણી માત્ર 8 પટરાણી જ છે અને પ્રભુનો વંશ વિસ્તાર થયો. અમુક મહાત્માઓ કહે છે કે 16,108 એને બધાને 10-10 દીકરાઓ થયા, એને પાછા 10-10 દીકરા થયા અને એને પાછા 10-10 થયા. હવે એનો હિસાબ તમે કરી લેજો, જેટલા થાય એટલા. મારું ગણિત કાચું છે.
જેટલા થયા હોય એટલા, પણ 56 કોટી યાદો હવે પ્રભુ બધાની સાથે પરિવાર સાથે દ્વારિકામાં બિરાજે છે. એક વખતે નારદજી પધાર્યા છે. નારદજી પધાર્યા શું કામ આવ્યા હતા? હૃદયમાં ચિંતા હતી કે આટલો મોટો પ્રભુનો વિસ્તાર, આટલો મોટો પ્રભુનો પરિવાર, આમાં પ્રભુ બધાને ન્યાય કેવી રીતે આપતા હશે? બધાને કેમ પહોંચી શકે પ્રભુ? આટલા બાળકો, આટલી પત્નીઓ, આટલા રાજના કામ, આવડું મોટું મંદિર, 16 યોજનના વિસ્તાર વાળું દ્વારિકા, પ્રભુ બધાને કેમ ન્યાય આપતા હશે? એટલે નારદજીએ જાણવા માટે પધાર્યા. પ્રભુને વિનંતી કરી, પ્રભુ આમાં બધે કેમ પહોંચી જાવ છો? નારદજીને કીધું, નારદજી તમારે જાણવું છે? બોલે હા, પધારો મારી સાથે. નારદજીને પ્રભુ અશ્વશાળામાં લઈ ગયા તો ત્યાં પ્રભુ ઘોડાઓને ખરલ કરતા હતા. આગળ ગૌશાળામાં તો પ્રભુ ગાયોની સેવા કરતા હતા. રાણીવાસમાં લઈ ગયા, એક એક રાણીના મહેલમાં પ્રભુ બિરાજતા હતા. યજ્ઞશાળામાં ગયા તો ત્યાં દ્વારિકાધીશ યજ્ઞ કરતા હતા. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે, અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જેટલા જેટલા જ્યાં જ્યાં પ્રભુની જરૂર પડે ત્યાં પ્રભુના રૂપ પ્રગટ થયા છે અને બધે પ્રભુ વિદ્યમાન છે. આમાં પ્રભુ ક્યાં નથી એ તો કહો. પણ અહીંયા દ્વારિકાધીશે પોતાનો ગ્રસ્તાશ્રમ ધર્મ અન્ય કોઈને નથી બતાવ્યો, માત્ર નારદજીને બતાવ્યો છે. એનું કારણ, નારદજી એ સંત છે, મહાપુરુષ છે. આપણા જીવનનો ગ્રસ્તાશ્રમ ધર્મ પણ બીજાને ન બતાવાય, કોઈ મહાપુરુષ હોય ને એને બતાવાય. ગ્રસ્તાશ્રમ ધર્મ એટલે તમારા ઘરની અંગત વાતો હોય ને, જેને તેને ન કહેવાય. કોને કહેવાય? કોઈ મહાપુરુષ હોય એને કહેવાય. તો એ તમારા પ્રશ્નોનું સમાધાન આપશે. તમે બાજુવાળીને જઈને કહો, વહુ ગઈ હોય માવતર, આપણને મોકો મળી જાય એટલે આપણે બાજુવાળાને જાય અને બધી વાતો કરે. બહેનોમાં આ બહેનો છે ને ભોળા હોય, બધી વહુની વાતો બાજુવાળીને કરે. અહીંયા તો નથી એવું, પણ અમારે એ બાજુ છે આવું. હાહુને માંડ મોકો મળે કે વહુ ગઈ છે તો વાતો કરી લો. તમે બાજુવાળીને બધી વાતો કરો ને, અને એ વહુ પાછી આટો દઈને તો આવવાની જ હોય ને. અને તમે જેથી ગામતરું કરવા જાઓ તેથી બાજુવાળી તમારી વહુ પાસે બેહવા આવે, લાગી ને ઘરમાં. એટલે આવી વાતો બાજુવાળાને ક્યારેય ન કરતા. આપણી અંગત વાતો કોઈને ન કરાય, કોઈ મહાપુરુષ હોય એને કહેવાય. નહીતર તમારા ઘરમાં કારણ વગરના ઝઘડાઓ આવશે. આપણી વાતો, દીકરી એ દીકરી જ છે, વહુ છે, એની ભૂલ હોય તો મોઢે કહી દો ને, પાછળ શું કામ વાત કરો? બેટા તારી આટલી ભૂલ છે, આ આમ ન કરાય. આપણા ઘરને આ શોભા નથી દેતું, મોઢે કહી દો. એ ભણેલ ગણેલ દીકરીઓ છે, એ માની જ જાશે. એ એમ નહીં કે નહીં માનીએ, પણ જે કહેવું હોય મોઢે કહી દો. પાછળથી વાત ન કરવી એ જ ઝઘડાનું કારણ બને છે. બસ આ ભાગવતજીમાંથી આટલું લઈ લેવાનું આપણે. અને આપણો ગ્રસ્ત જીવનની વાતો કોઈ મહાપુરુષને કરવી. કોઈ પ્રશ્ન હોય તો મહાપુરુષને કરવી, કોઈ સજ્જન વ્યક્તિને કરવી. હવે તમે બાજુવાળીને જઈને એમ કહો કે મને ગોઠણ બહુ દુખે છે 4-5 દિવસથી, તો એ શું કહે ખબર છે? તમને તો ગોઠણ જ દુખે ને, મને કડ, વાહો અને ગોઠણ ત્રણેય દુખે છે, લ્યો લેતા જાઓ. દુઃખ મટ્યું કે ડબલ થઈને આવ્યું? ડબલ થઈને આવે હો, દુઃખ મટે નહીં. એટલે આપણા હૃદયની વાતો કોઈ સજ્જન વ્યક્તિને કરાય, જેને તેને ન કરાય. અહીંયા દ્વારિકાધીશ કોઈને નથી બતાવ્યો ગ્રસ્તાશ્રમ ધર્મ, એક નારદજીને બતાવ્યો. કારણ કે નારદ એ મહાપુરુષ છે, સંત છે. એટલે પ્રભુ જ્યાં જ્યાં નારદજીને લઈ ગયા ત્યાં બધે પ્રભુના રૂપ બિરાજે છે અને બધે પ્રભુ જ છે. હો, આ આખું જગત, આખું વિશ્વ એ પ્રભુનું મંદિર છે. આ છે મહાપ્રભુજીનો સર્વેશ્વરવાદ.
બધામાં પ્રભુના રૂપ જોવા મળવા જોઈએ આપણને. અને આપણે બહુ નાના હતા ને ત્યારે એક કવિતા ભણવામાં આવતી, પણ એ સમયે આપણે બહુ એ કવિતાને સમજ્યા નહીં. સુંદર કવિતા, તમને બધાને આવડે જ છે, સાથે બોલજો. આ મંદિર તારું વિશ્વરૂપાળું, મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જનહારા, સુંદર સર્જનહારા, સુંદર સુંદર સર્જનહારા, મંદિર તારું વિશ્વરૂપાળું, મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જનહારા, સુંદર સર્જનહારા, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા, નહીં મંદિરને પલ પલ તારા દર્શન થાય, પલ પલ તારા દર્શન થાય. આ પલ પલ દર્શન થાય. પલ પલ દર્શન ક્યાં થાય ભાઈ? હવેલી મંદિર જઈએ તો સમા સમાના દર્શન થાય, પછી તો પાછો ટેરો આવી જાય. પ્રભુ મંગલ ભોગમાં બિરાજે, સામગ્રી આરોગે, અને પછી પાછો ટેરો થઈ જાય. પછી પાછા શ્રૃંગારના દર્શન થાય, ગ્વાલના દર્શન થાય, રાજભોગના દર્શન થાય. આવા અષ્ટપ્રહરના દર્શન, એમાં 2 ગુપ્ત થાય ને 6 દર્શન થાય. પણ દર્શન થઈ જાય પછી તો ટેરો આવે ને, પછી તો ટેરો આવે, પછી પ્રભુના દર્શન ન થાય હો. પણ આ કવિ લખે છે પલ પલ તારા દર્શન થાય. એવું કયું મંદિર કે જ્યાં પ્રતિ ક્ષણે પ્રભુના દર્શન થાય? એવું કયું મંદિર? પલ પલ તારા દર્શન થાય, પલ પલ તારા દર્શન થાય. દેખે દેખનહારા, દેખે દેખનહારા, દેખે દેખનહારા, મંદિરમાં તું ક્યાં છુપાયો, મંદિરમાં તું ક્યાં છુપાયો. શોધે વાડ અધીરા, શોધે વાડ. આવું કયું મંદિર જ્યાં પલ પલ પ્રભુના દર્શન થાય? એવું બીજું કોઈ મંદિર નથી હો ભાઈ. આ આખું વિશ્વ, વિરાટ વિશ્વ, બરાબર ધ્યાન દેજો. આ વિરાટ વિશ્વ જે છે ને એ પ્રભુનું મંદિર જ છે. એમાં પલે પલ, કણે કણમાં પ્રભુ વ્યાપ્ત છે. આ છે મહાપ્રભુજીનો સિદ્ધાંત. તમારા ઘરમાં બિરાજે એ તો પ્રભુ છે જ, પણ એના સિવાય પ્રભુ જ્યારે અનવસર થાય ત્યારે શેમાં પ્રભુનું દર્શન કરવું? એટલે સર્વેશ્વરવાદ આપ્યો. પ્રત્યેક વ્યક્તિમાં પ્રભુ જ બિરાજે છે. વૈષ્ણવોને પ્રસાદ લઈ અને મનોરથી એના પાતળ શું કામ ઉપાડે છે? ઉપાડો છો કે નહીં? શું કામ ઉપાડો છો? એ વૈષ્ણવો પ્રભુ રૂપ છે. એટલે જે આપણા ઘરે વૈષ્ણવો આટલા દિવસ સુધી પ્રસાદ લીધો એ બધા ભગવદ રૂપ છે. એટલે એના પાતળ ઉપાડીએ છીએ. એ ભગવાન રૂપ છે. અને આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ તો જીવનમાં મળે ન મળે,
ભગવાનના પરમ ભગવદીઓ મળે ને તો એને ભગવાન માનીને સેવા કરજો. વૈષ્ણવોની સેવા એનાથી પ્રભુ બહુ પ્રસન્ન થાય છે. આટલા દિવસથી ભીતરમાં સેવા આપે છે બધા ભગવદીઓ, એ બધા ભગવાનના રૂપ છે. આપણે તો બધા એ છેટા છીએ, એ બધા પ્રભુની નજીક છે ભાઈ, એટલે એ પ્રભુ રૂપ છે. આ બધા ભગવાનના રૂપ જ છે. અને લૌકિકમાં કહીએ તો સાસુ હોય ને, સાસુ એને વહુમાં ભગવાનનું દર્શન થવું જોઈએ. એ ભગવાન જ છે. આત્મા સો પરમાત્મા. કે ખોટી વાત કરું છું? સાચી વાત છે કે ખોટી? આત્મા એ પરમાત્મા નથી? આમાં ભીતરે પ્રભુ બિરાજે છે. પ્રભુ પ્રત્યેનો જે ભાવ હૃદયમાં બિરાજે ને એ પ્રભુ રૂપ જ છે. સાસુને વહુમાં ભગવાન દેખાવા જોઈએ અને વહુને સાસુમાં ભગવાન દેખાવા જોઈએ. વહુને ચીટલા ભરીને પછી કથામાં જઈએ ને, પ્રભુ રેઢા નથી પીડાવો. અને વહુને પોતાની માં દેખાવી જોઈએ સાસુમાં, અને એમાં પ્રભુ દેખાવા જોઈએ. એમ માનીને એની સેવા કરજો. બાપને દીકરામાં, દીકરાને બાપમાં ભગવાન દેખાવા જોઈએ. અને જો એમાં નહીં દેખાય તો હવેલીમાં પ્રભુ ક્યારેય રાજી નહીં થાય તમારા ઉપર. આ બધા ભગવાનના રૂપ છે. ભગવાન માનીને સેવા કરજો તો પ્રભુ પ્રસન્ન થશે. એ આ કવિતાનો ભાવ છે. જો આપણને સમજાય તો. મંદિરમાં તું ક્યાં છુપાયો, મંદિરમાં તું ક્યાં છુપાયો. ઘણા મકર સંક્રાંતિને દિવસે અમારે એ બાજુ, તમારે અહીં નહીં હોય, પણ અમારે ત્યાં જુનાગઢમાં ગાયોને મકર સંક્રાંતિને દિવસે ઓલી ઘૂઘરી આપે ને, ગામડામાં હજી રિવાજ છે. ઘૂઘરી આપે, નિરણ આપે ગાયોને ખૂબ. તેથી બહુ ભાવ છલકાય બધાને, એટલે એક આયરે નાખી જાય અને પછી ગાયોને આફરા ચડે. હો, એક આયરે ખવડાવે તો શું થાય બીજું? અને એ પાછા 50 રૂપિયાની નીણ નાખી હોય ત્યાં પાછો લાકડી લઈને ઊભો રહીએ. અમારે ન્યાની વાત કરું છું. લાકડી લઈને ઊભો રહીએ અને એમાં ભૂલમાં જો કોઈ બકરી આવી જાય તો બકરીનો વારો પડી જાય. હો, અરે તને ગાયમાં ભગવાન દેખાય છે, આ બકરીમાં નથી દેખાતો? જેને બકરીમાં પણ ભગવાનનું દર્શન થાય ને એ જ સાચો વૈષ્ણવ છે સાહેબ. જેને ગાયમાં ભગવાન દેખાય એને બકરીમાંય ભગવાન દેખાવો જોઈએ. કહેવાનો મતલબ જીવ પ્રાણી માત્રમાં પ્રભુનું દર્શન કરવાનું છે. પ્રભુ માત્ર હવેલીમાં જ બિરાજે છે એ તો છે જ, એની સેવા પહોંચવાની, પણ બધામાં પ્રભુનું દર્શન કરી અને બધાની સેવામાં. પણ મનુષ્ય સેવા એ પ્રભુ સેવા, એ વાત પાછી ખોટી છે. હો, મનુષ્ય સેવા અલગ અને પ્રભુ સેવા એ અલગ છે. મનુષ્યની સેવા કરો એમાં ના નથી, પણ પ્રભુની સેવા એ મનુષ્યની સેવા ન હોઈ શકે. પ્રભુ સેવા એ અલગ છે, મનુષ્ય સેવા પણ અલગ. પણ વૈષ્ણવોએ બધામાં સમાન ભાવ રાખી બધામાં પ્રભુનું દર્શન કરવાનું છે. એ આ કવિતાનો ભાવ છે. મંદિરમાં તું ક્યાં છુપાયો, મંદિરમાં તું ક્યાં છુપાયો. શોધે બાળ અધીરા, શોધે બાળ તારા. મંદિર તારું મંદિર તારું વિશ્વરૂપારું. સુંદર સુંદર સર્જનહારા, સુંદર
દ્વારિકાનું પ્રભુએ પોતાના ગ્રહસ્થ જીવનનું દર્શન કરાયું. સુંદર કથા છે. અને પ્રભુ હવે પાંડવોએ જે યજ્ઞ કર્યો છે ત્યાં પ્રભુ પધારવાની તૈયારી કરે છે. એ કથા 5-10 મિનિટ પછી કહીએ. આપને ચા પાણી જલ કાંઈ લેવાનું હોય એ લઈ લ્યો. બેનો એકાદું દોડ કીર્તન બોલે. આજે આપણે કથાને 12-12:30 વાગ્યા સુધીમાં એ વિરામ તરફ લઈ જવાની છે. એટલે ઝડપથી ચા પાણી જલ જે કાંઈ લેવાનું હોય ભાઈઓ બહેનો લઈ લઈએ. એકાદું દોડ કીર્તન બોલીએ. કોઈ ભગવદીઓને પ્રભુને દંડવત દર્શન કરવા હોય તો આપ 10 મિનિટમાં આવી જાજો. શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરન કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. એક જાહેરાત આવી છે. બેનો વાતો બંધ કરી દો. પેલા વાતો હાવ બંધ. ટીમ્બી ગામ છે ધોળા પાસે, ભાવનગર પાસે. ધોળા તાલુકો ધોળા અને ગામનું નામ છે ટીમ્બી. ત્યાં સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ છે. સર્વ રોગ અને બધા ઓપરેશનો ત્યાં વિના મૂલ્યે થાય છે. અને રહેવાની જમવાની બધી વ્યવસ્થા વિના મૂલ્યે છે. એટલે આ ધોળા ભાવનગર એની બાજુમાં ટીમ્બી ગામમાં આ દવાખાનું છે. હોસ્પિટલ બહુ મોટી હોસ્પિટલ છે. ત્યાં બધી વ્યવસ્થા મફતમાં મળે છે. કોઈને પ્રભુ કાંઈ રોગ ન કરે, પણ હવે આ સંસારમાં જીવીએ છીએ, કાંઈક એવું તેવું હોય અને કોઈ નાનો માણસ હોય અને વગર પૈસાથી ઈલાજ કરાવવો હોય તો આ સુંદર હોસ્પિટલ છે. બધા માટે છે. એટલે કોઈ પણ ત્યાં જઈ શકે. સુંદર વ્યવસ્થા છે. રહેવાની જમવાની બધી વ્યવસ્થા ફ્રી ઓફ ચાર્જ મળશે. અને કોઈ કદાચ સીધા ન જઈ શકે તો સુરવા ગામના ભાઈ રસિકભાઈ અજોડિયા છે. એનો ફોન નંબર લખી લેજો. 99-89-76-780. આ નંબર રસિકભાઈ અજોડિયાનો છે. એટલે કોઈને કદાચ જવા આવવામાં કંઈ તકલીફ થતી હોય તો રસિકભાઈનો સંપર્ક કરજો. એ તમને ત્યાં પહોંચાડી દેશે. 99-98-97-67-80. બરાબર ને? આ નંબર છે 99-98-97-67-80. એટલે આ નિર્દોષાનંદજી હોસ્પિટલ છે. જે કોઈને કાંઈ એવો લાભ લેવાનો હોય, એક પણ પૈસો વગર તમારી સારવાર થશે, ઓપરેશન થશે. આવી કોઈને જરૂરિયાત ઊભી થાય તો જરૂર ત્યાં સંપર્ક કરજો. શ્રી વલ્લભાધીશ કી. એ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધા કે શ્યામ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધા કે શ્યામ કૃષ્ણ ગાઈએ રે. હે ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો, મીરા કે નાથ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે બાઈ, મીરા કે શ્યામ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, મીરા કે નાથ કૃષ્ણ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, મીરા કે નાથ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો, મીરા કે નાથ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ
ગોવિંદ ગોવિંદ ગાઈએ ગિરધારી ગિરધારી ગાઈએ ભજો રાધા નાથ કૃષ્ણ ગાઈએ ગિરધારી ગિરધારી ગાઈએ ભજો હીરા કૃષ્ણ ગાઈએ ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધા નાથ કૃષ્ણ ગાઈએ ગોવિંદ ગોવિંદ ગાઈએ પ્રભુના દિવ્ય ચરિત્રોની મહાત્મા કથા કહે છે. અહીંયા પ્રભુ હવે એક વખતે સુધર્મા સભામાં બિરાજતા હતા. દારૂ જે સારથી હતો તે આવ્યો, પ્રભુને સમાચાર આપ્યા કે પાંડવો રાજસૂય યજ્ઞ કરે છે. આ રાજસૂય યજ્ઞ એ વખતમાં બહુ મોટામાં મોટો યજ્ઞ એ ગણાતો. પાંડવોએ સુંદર વ્યવસ્થા કરી, પ્રભુને આમંત્રણ આવ્યું અને પ્રભુ હસ્તિનાપુર પાસે જ્યાં રાજસૂય યજ્ઞની વ્યવસ્થા હતી ત્યાં પ્રભુ પધાર્યા. બધા રાજવી પુરુષો, એ વખતના બધા રાજાઓ પધાર્યા. પ્રભુએ વિચાર કર્યો કે હવે આ સમય છે પૃથ્વીનો બધો ભાર ઉતારવા માટેનો. છેલ્લા જેટલા પાપી રાજાઓ હતા, રાક્ષસી વૃત્તિના હતા, એ બધાને હવે પ્રભુને પૂરા કરવા છે. અર્જુન અને ભીમને સાથે લઈ બ્રાહ્મણના વેશે પ્રભુ યુદ્ધની માગણી કરવા માટે જરાસંઘ પાસે ગયા. જરાસંઘ ઓળખી ન શક્યો. ભિક્ષામાં પ્રભુએ માંગ્યું તો કહે મારે ગદા યુદ્ધ જોઈએ. પણ કહ્યું કે ભાઈ મારા જેવો બળવાન હોય તો હું યુદ્ધ કરું ને, હું તમારા બે સાથે યુદ્ધ ન કરી શકું. મારા જેવો બળવાન જોઈ પહેલવાન. જરાસંઘ કે આ ભીમ છે ને એ બરાબર છે, મારી સાથે યુદ્ધ કરાવો. પછી તો ઓળખી ગયા છે કે આ ભીમ છે, કારણ કે એની ગદા ના પ્રહારથી ઓળખાઈ જાય કે આ ભીમભાઈની છે ગદા. ઓળખાઈ ગયા છે. ભયંકર યુદ્ધ થયું. એના બે ભાગ કરી વચ્ચે શિવલિંગ બનાવ્યું. જરાસંઘનો દેહ પડી ગયો. એક એક કાર્ય પ્રભુ હવે પાપી જનોને પૂરા કરે છે. સુંદર રાજસૂય યજ્ઞ શરૂ થવાની તૈયારી હતી. બધાને કામની વહેંચણી સોંપવામાં આવી. કહ્યું કે આ રસોડા ભીતરનો વિભાગ કોને સોંપીએ? રસોડાનો વિભાગ કોકને સંચાલકને સોંપવો તો પડે ને. પણ આપણું શાસ્ત્ર અને અમુક લોકો એવું કહે છે, એવી લોકોક્તિ છે, શાસ્ત્રમાં લખેલી વાત નથી, લોકોક્તિ છે કે રસોડું હંમેશા આપણા દુશ્મન હોય એને સોંપાય. કેને સોંપાય? આપણા શત્રુ હોય એને. શત્રુને સોંપાય રસોડું? હા. ભગવાને વિચાર કરીને કીધું અર્જુનને કે રસોડાનો વિભાગ તારો પરમ શત્રુ છે દુર્યોધન, એને સોંપી દે. શત્રુ હોય ને આપણો, એ જે રસોડાનું ધ્યાન રાખે ને એ વધારે વસ્તુ વપરાવે, કે આનું ગમે એમ કરીને ઘટાડીએ એમ, એટલે વધારે વધારે વપરાવે બધી વસ્તુ. વધારે વસ્તુ વાપરે તો શું થાય? રસોઈ સુંદર બને. શું થાય? રસોઈ સુંદર બને. 200 ગ્રામ ઘીની જરૂર હોય ને આ 300 વાપરે તો એ વસ્તુ તો સારી જ બનવાની ને. એટલે લોકોમાં આપણો જસ ફેલાય કે એવી સુંદર રસોઈ, એવી સુંદર રસોઈ, એટલે તમારું નામ થાય. એટલે રસોડું હંમેશા આપણા દુશ્મનને સોંપાય. એટલે ભગવાન એ મતથી કહે છે કે દુર્યોધનને સોંપી દે. બધી સેવાઓ વહેંચણી થતી હતી. છેલ્લી સેવા હતી કે બ્રાહ્મણો આવશે, હજારો બ્રાહ્મણો આ યજ્ઞમાં. એ ભોજન પ્રસાદ લઈ લે, પછી એની પાતળ કોણ ઉપાડે? દ્વારિકાધીશે આંગળી ઊંચી કરી, એક કામ તમે મને સોંપી દો. દ્વારિકાધીશ પાતળ ઉપાડે ભાઈ બ્રાહ્મણોની? આ વાત સાંભળીને બ્રાહ્મણોએ બહુ ફૂલાવાનું નથી કે દ્વારિકાધીશે અમારી પાતળો ઉપાડી.
દ્વારિકાધીશ એટલા કૃપાળુ છે, કારણ કે પ્રભુએ કહ્યું છે, દ્વારિકા ખંડમાં વાંચી લેજો, પ્રભુ પોતાના સ્વમુખેથી બોલ્યા, બ્રાહ્મણા મામકી તનુહુ, મારા અન અવતાર દશામાં બ્રાહ્મણો આ ભૂતલ ઉપર રહેશે અને એ બ્રાહ્મણો મારું રૂપ છે એમ માનીને તમે એની સેવા કરજો. જગતને આ જ્ઞાન આપ્યું. મારી અન અવતાર દશામાં બ્રાહ્મણો એ મારું રૂપ છે. કદાચ દ્વારિકા સુધી ધજા ચડાવવા ધક્કો ન ખાઈ શકો તો ચિંતા ન કરતા, ગામમાં કોઈ પવિત્ર બ્રાહ્મણ હોય ને એની સેવા કરી લેજો, એને પ્રસન્ન કરી લેજો. અને હું ગામે ગામ કહું છું ને, દરેક કથામાં કહું, જે ગામમાં બે વ્યક્તિ સુખી હોય, પ્રસન્ન હોય ને, એ ગામમાં કોઈ દી દુઃખ ન આવે. પેલી વેલી આપણી ગાયો, ગામની ગાયો દુઃખી ન હોવી જોઈએ. અને બીજો ગામનો બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ સંત, એ દુઃખી ન હોવા જોઈએ. એ દુઃખી હોય ને તો આપણે દુઃખી જ હોઈએ, આપણે કોઈ દી સુખી ન થાય. એટલે ગામના બ્રાહ્મણોનું ધ્યાન રાખતા રહેજો અને ગાયોનું ખાસ ધ્યાન રાખજો, તો પ્રભુની કૃપા કાયમી રહેશે. અહીંયા પ્રભુએ નાનામાં નાનું કામ સમાજને બોધ આપવા માટે કર્યું કે હું જગતનો નાથ હોવા છતાંય હું જો બ્રાહ્મણોની સેવા કરતો હોઉં, એના પાતળો ઉઠાવતો હોઉં, તો તમારી કઈ ફરજ છે એ તમારે વિચારવાનું. જગતને બ્રાહ્મણો શું છે એનું જ્ઞાન કરાવ્યું દ્વારિકાધીશે. અને પ્રભુએ એ પણ કહ્યું કે કોઈ પણ કામ તમે દિલથી કરો એ કોઈ દી નાનું હોતું નથી, એ કામ બધા મોટા જ હોય છે. આપણને હીનતા લાગે કે મારાથી આ થોડું થાય, ગાદલા હું થોડો ભેગા કરું, પણ અહીંયા તો 8 દિવસમાં કોઈ ખાલી બુહારી હંજવાડી કાઢી હશે ને એના ઉપર પણ પ્રભુ પ્રસન્ન થશે. અહીંયા તો સેવાનો ભાવ છે, અહીંયા અભિમાન ન કરાય પ્રભુની પાસે. સુંદર રાજસુ યજ્ઞ થયો, બ્રાહ્મણો આવ્યા, સુંદર આહુતિઓ અપાણી, અને યજ્ઞ જ્યારે પૂરો થયો, બધાએ નક્કી કર્યું હતું પ્રથમ પૂજન એ દ્વારિકાધીશનું થવું જોઈએ, અને આખા યજ્ઞના અધ્યક્ષ જ પ્રભુ હતા. પણ પ્રથમ પૂજા કૃષ્ણની થાય, દ્વારિકાધીશની થાય, એટલે અનેક રાજાઓને પેટમાં તેલ રેડાણાઓ ન ગમ્યું. શિશુપાલ, દંતવક્ત્ર, આ બધાને ગમ્યું નહીં કે પ્રભુની અગ્ર પૂજા થાય. યજ્ઞ જ્યારે પૂર્ણ થયો, છેલ્લી સભા હતી અને શિશુપાલ આવ્યો. શિશુપાલને તો વેર હતું, જ્યારથી રૂક્ષ્મણી દેવીનું હરણ કરી ગયા ભગવાન, ત્યારથી ભયંકર ક્રોધ હતો. કોણ હતો? આ ફઈબાનો દીકરો હતો ભગવાનનો, અંદરો અંદર જ હતા, આમાં કોઈ નોખા નહોતા. ફઈબાનો જ દીકરો હતો. જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે એને 3 આંખ હતી, અને કોઈ મહાત્માઓએ કહ્યું હતું એની માને કે આને તમે આવે ને મહેમાનો એના ખોડામાં પધરાવજો. જેના ખોડામાં શિશુપાલ જાય અને ત્રીજું નેત્ર ખરી જાય તો સમજી લેજો એના હાથે એનું મૃત્યુ થશે. પ્રભુ પધાર્યા, એક વખતે ખોડામાં પધરાવ્યા, ત્રીજું નેત્ર ગયું. ફઈબા સમજી ગયા. કૃષ્ણને કીધું, દ્વારિકાધીશ, તમારા હાથથી મારા દીકરાનું મૃત્યુ થશે, તમે તો મામા ફઈના છો, તમે કંઈક એવું કરો કે મારા દીકરાનું મૃત્યુ ન થાય. પ્રભુએ વચન આપ્યું હતું, ફઈબા, તમારો દીકરો મને 100 ગાઢ ભાંડશે ને, મારા 100 અપરાધ કરશે, ત્યાં સુધી હું નહીં મારું. જાઉં, હું એને વચન આપું, પણ 101 થાય ને તો છોડી છે નહીં. આઈ ભેગું સમજી લેજો. શિશુપાલને ખબર હતી, પણ એનો કાળ નજીક હતો. પ્રભુની સામે આવ્યો, જેમ તેમ માંડ્યો બોલવા, અને 100 ગાઢ જ્યારે પૂરી થઈ, પ્રભુએ કહ્યું, બસ શિશુપાલ, હવે બંધ થઈ જા તો સારી વાત છે, નહીતર હવે સુદર્શન આવી જશે. 101, 2 ને ત્રીજી ગાઢ જ્યાં બોલ્યો એ જ વખતે પ્રભુની ભ્રકુટી ફરવા લાગી, આખું શરીર કંપવા લાગ્યું, હાથમાં સુદર્શન ચક્ર આવ્યું, આજ્ઞા કરી, અને એ જ વખતે શિશુપાલનું મસ્તક કપાયું. કહો કે જગતનું મોટામાં મોટું પાપ વયું. શિશુપાલને ગતિ આપી દીધી, એનું તેજ પ્રભુમાં મળ્યું. છેલ્લે દંતવક્ત્રને પ્રભુએ પૂરો કર્યો,
પ્રભુ હસ્તિનાપુર પધાર્યા અને 18 દિવસનું મહાભારતનું યુદ્ધ પણ એમાં અનેક આવા પાપીઓનો સંહાર કર્યો. હવે બધા લગભગ પૂરા થયા હતા. બલબલ અને પેલો વાનર આવ્યો, દ્વિવિધ વાનર, એનો પ્રભુએ વધ કર્યો. છેલ્લે બધાને માર્યા અને જગતને, પૃથ્વીને આવા પાપ વિહોણી બનાવી ધર્મની સ્થાપના કરી. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય સૃજામ્યમ. ભગવાન જ્યારે જ્યારે પધારે પણ રાક્ષસોને મારવા માટે પ્રભુ નથી આવતા. શું કામ આવે છે? વિરહીજનોને આનંદનું દાન આપવા માટે. એક ક્રિયા તો પ્રભુએ કરી, બધાને આનંદનું દાન તો આપ્યું, પણ સાથે સાથે આવા રાક્ષસોનો પણ પ્રભુએ વિનાશ કર્યો છે. પ્રભુએ બધા હવે પાપીઓને પૂરા કર્યા, ધર્મની સ્થાપના કરી અને એ પ્રભુ હવે સુધર્મા સભામાં દ્વારિકામાં બિરાજે છે. કોની રાહ જુએ છે? એક જ વ્યક્તિની રાહ જુએ છે, પોતાના પરમ મિત્ર સખા સુદામાજીની રાહ જુએ છે. હજી મારો સુદામો ન આવ્યો, પ્રભુ રાહ જુએ. 1.5 મુઠ્ઠી ચણા ખાઈ ગયો છે, એના 3 મુઠ્ઠી કરીને જ્યાં સુધી દેવા નહીં આવે ત્યાં સુધી હું સ્વધામ ગમન નહીં કરી શકું. કારણ કે એ ઋણ હતું, એ પૂરું થાય તો પ્રભુ સ્વધામ ગમન કરે. નકર ભગવાન કે મારે પાછો જન્મ લેવો પડે, એના માટે એને જન્મ લેવો પડે. એ ઋણ પૂરું કરવું છે પ્રભુને. એક એકનું ઋણ પૂરું કર્યું છે પ્રભુએ. કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ શીખે ગરત વાળી. કોઈનો ભાર નથી રાખ્યો પ્રભુએ, અને ક્યારેય ભાર રાખતો પણ નથી. હો, હું તો 24 વર્ષથી આ ભાગવતની કથાઓ કરું છું. જેણે જેણે આ વાત કહેવાની નથી, પણ અવસર છે એટલે કહી દઉં. આ કોઈ લાલચ આપવાની વાત નથી કરતો. જેણે જેણે ભાગવતજીની કથાઓ કરી, જેણે જેણે પ્રભુને પધરાવ્યા, જેણે જેણે 5 રૂપિયા પોતાની શક્તિ પ્રમાણે જે કાંઈ પ્રભુ માટે વાપરા છે ને, એનું 10 ગણું થઈને એને આપ્યું જ છે સાહેબ, આપ્યું જ છે અને આપશે. એ કોઈનો ભાર કોઈ દી રાખતો જ નથી. એ ડોબરિયા પરિવારને ખબર પડશે આવતા 5 વર્ષમાં. આ મને આવીને વૈષ્ણવો કે એની વાત કરું છું તમને. જેણે આવું ભગવત કાર્ય કર્યું, પ્રભુ 10 ગણું 100 ગણું કરીને પાછું આપે. મારો વાલો કોઈનો ભાર કોઈ દી રાખે જ નહીં. એ મુરારી છે, કૃપાળુ છે. એ કોઈનો ભાર કોઈ દી રાખે નહીં. તો એને કીર્તાર કોણ કે? પ્રભુ રાહ જોવે ક્યારે મારો સુદામો આવે. અભ્યાસ કરીને પોરબંદર ગયેલા સુદામાને લગ્ન કર્યા. પત્નીનું નામ હતું સુશીલા. શીલવાન પત્ની હતી, પતિવ્રતા હતી. સુદામાજીને 5 બાળકો થયા છે. સુંદર બાળકોની સાથે પોતાનો નિવાસ છે, પણ ગરીબ હતા, દરિદ્રી નહોતા. હો, ગરીબ હતા, દરિદ્ર નહોતા. દરિદ્ર કોને કહેવાય? જેની પાસે અઢળક સંપત્તિ હોય અને છતાંય પ્રભુના વિનિયોગમાં ક્યારેય આવા કાર્યો ન કરે ને, એને દરિદ્રી કહેવાય. કરોડો રૂપિયા હોય છતાંય પ્રભુનું કાર્ય ન કરે તો એ દરિદ્રી છે. પણ જેના ઘરમાં 1 રૂપિયો ખાવા ન હોય અને છતાંય પ્રભુના કાર્યો કરતા હોય, એને સાહુકાર કહેવાય. સાહુકાર એટલે રૂપિયાથી નથી થવાતું, તમારા મનથી ને ભાવથી સાહુકાર થવાય. કાંઈ ન હોય છતાંય પ્રભુના આવા કાર્યો કરતા હોય. કેટલાય લોકો એવા છે જેની પાસે 1 રૂપિયો નહોતો અને ભાગવતના આયોજનો થઈ ગયા છે સાહેબ, થઈ ગયા. મારી પાસે કેટલા દાખલા છે. એટલે આવું ન વિચારતા કે બહુ રૂપિયા થાય પછી આ કાર્ય કરીએ. પ્રભુ જો હૃદયમાં મનોરથ આપે તે દી જ કરી લ્યો આ કાર્ય. કાલની કોને ખબર છે?
કોણ જાણી શકે કાલને રે, સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાશે. એ કોણ જાણી શકે કાલને રે, સવાર કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થાશે. એ તારા મોટા મોટા બંગલાને, મોટરને ગાડી વાળી, તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. આ કાંઈ સાથે આવવાનું નથી, આ બધું અહીંયા જ રહેવાનું છે. કોણ જાણી શકે કાલને રે, સવાર કાલ કેવી થશે. મારી પાસે સમય નથી આખું બોલવાનો, કારણ કે પ્રભુની દિવ્ય કથા છે ને પૂર્ણાહુતિ તરફ જવું છે. આપણે બહુ ઓછો સમય બચ્યો છે. કથાને એક એક કથા કહીશ, એક છોડીશ નહીં, એટલે કીર્તનોમાં ટાઈમ આજે નથી લેતો. સુદામાજીને 5 બાળકો થયા. સુશીલા નામે સુંદર પત્ની છે, પતિવ્રતા છે. ગરીબાઈ શું કામ આવી હતી સુદામાને, એના ઘણા કારણો છે. એક કારણ એ છે કે સુદામાજી આ બધું કર્મકાંડ કરતા, બધું ભણ્યા છે ગુરુની પાસેથી, પણ સુદામાજીનો મનનો એક વિચાર એવો હતો કે હું જે કાંઈ મંત્ર બોલીને દક્ષિણા લઉં કોઈ પણ કર્મની, એ દક્ષિણા ઉપર મારો અધિકાર નથી, કારણ કે મારા ગુરુએ મને આ મંત્રો આપ્યા, એટલે એના ઉપર મારા ગુરુદેવનો અધિકાર છે, મારો અધિકાર નથી. સુદામાજી આવું વિચારે છે. એટલે કર્મકાંડ કરીને, કથા વાર્તા કરીને જે કાંઈ દક્ષિણા મળે આખું વર્ષ ભેગી કરે, વર્ષના અંતે પોતાના ગુરુના ઘેરે જઈને પધરાઈ આવે. હવે વાહે તો બીજું શું વધ્યું, અને અયાચક વ્રત હતું, કોઈ પાસે માગવાનું તો હતું નહીં. સુદામાનો પરિવાર કોઈ પણ માગતા નહીં. 5 દિવસના ઉપવાસ થાય. એક વખતે સુશીલાએ કહ્યું, મહારાજ, આપણને તો કોઈ એવા આપણાથી કર્મ એવા થઈ ગયા હશે એના યોગે કે આપણા વ્રતના યોગે 5 દિવસ અન્ન ન મળે. મહારાજ, આપણે તો બરાબર ચલાવી લઈએ, પાણી પીને દિવસો કાઢી લઈએ, પણ આ મારા બાળકોનો કયો વાંક એ તો કહો. એ કેવી રીતે આમાં ગુજરાન ચાલે? સુદામાજી કહે, દેવી તો શું કરું, માગવા જાઓ? અરે મહારાજ, હું નથી કહેતી તમે માગવા જાઓ, પણ મારા બાળકોનો દોષ કયો? એક વખતે 3 દિવસના ઉપવાસ થયા. બાળકો કહે, માં ક્યારે જમવાનું મળશે? નાના બાળકો એને કેમ સમજાવવા સાહેબ? જો ગરીબાઈની વાતો કરવી એ અલગ વાત છે. ગરીબાઈની વાતો બહુ સરસ થાય ઓટલે બેસીને. ગરીબાઈમાં જીવવું ને બહુ દોહેલું છે. શાસ્ત્રો કહે છે, ગરીબ અવસ્થામાં કુટુંબની વચ્ચે જીવવું એના કરતા વનના પ્રાણીઓની વચ્ચે જીવવું વધારે સારું. ગરીબાઈ તો જેને જોઈ હોય એને ખબર હોય સાહેબ. હોય ત્યારે કરોડો હોય ને નો હોય ને, દાંતડું કકરાવાના આઠાના નો હોય. ગરીબાઈની વાતો બહુ થાય. ગરીબ અવસ્થામાં જે જીવા હોય એને ખબર પડે. દીકરી યુવાન થઈ હોય, લગ્ન કરવા હોય, ઘરમાં કાંઈ ન હોય, અને ઈ બાપની જે સંવેદનાઓ હોય, ક્યારેક વાંચો તો ખબર પડે એ દીકરીને કેમ વડાવો. એમાં અત્યારના આ બધા તમાશા. સાવકાર માણસો તો બધું કરી શકે, ગરીબ માણસની વેદના કેટલી મોટી હોય છે. હું તો જાહેરમાં કથાઓમાં પણ કહું, મામેરાના રિવાજ કાઢી નાખજો. જેઠાણી હોય
એના માવતર સાવકાર હોય તો 2-5 તોલા ઘરેણું કરીને એનો ભાઈ લઈને આવે, આપે ખુશીથી, ના નહીં. પણ બીજી 2 દેરાણીઓ હોય, એના બાપ ગરીબ હોય, મજૂરી કરતા હોય, એનો ભાઈ શું લઈને આવે? અને એ ભાઈને જ્યારે માંડવા વચ્ચે બેસવું પડે ને, ત્યારે એને એમ થાય કે આના કરતા મોત વધારે મીઠું કરી લે. સમાજની સામે પોતાની સંપત્તિનું પ્રદર્શન થાય એના કરતા આવા રિવાજ કાઢી નાખો ને મામેરાના. હું તો વિનંતી કરું છું આપ બધાને, મામેરાના રિવાજ કાઢી નાખો. શું કામ જોઈ? જેના ભાઈઓ લઈ આવ્યા હોય ઘરમાં જઈને આપી દે, બસ વાત પૂરી થઈ. ગામને બતાવવાની શું જરૂર છે તમારે? ગરીબ માણસનું પ્રદર્શન થાય છે આમાં. દીકરી મોટી થઈ હોય, બાપને વડાવી હોય, ઘરમાં કાંઈ ન હોય, એ બાપની પરિસ્થિતિ તમે વાંચો તો ખબર પડે ગરીબાઈ શું ચીજ છે. ભૂલાતી નથી એ રડી જિંદગીને, બચપનમાં ગુજારી. એ તો હવે પ્રભુની થોડી કૃપા થઈ. ભાઈ, આ વડીલોને બધાને પૂછો આપણી કઈ પરિસ્થિતિ હતી. મહેમાન આવે ને, ઘરમાં કાંઈ ન હોય. હતું કઈ આપણા ઘરમાં? યાદ કરો એ દિવસોને. આ દિવસો ભૂલી નથી જવાના, એને જ યાદ રાખવાના છે, તો જીવનનો આનંદ આવશે જીવવાનો. મહેમાન આવે ને, 2 મહેમાન આવ્યા હોય તો એના માટે આટલો શીરો બને, એટલું ઘી જ હોય ઘરમાં, અને કાં તો ઉછીનું પાછીનું કરીને કરે. મહેમાન જમવા બેસે, આખું ઘર જમવા ના બેસે, ઘરનો મોભી હોય ને એક બેસે, બાકીના આડાવડા થઈ જાય. મહેમાન પૂછે ક્યાં ગયા? અરે એ બધા કામમાં હશે. મહેમાનને ખબર ન પડવા દે કે ઘરમાં કાંઈ નથી. આવી તો આબરૂ હતી આપણે. યાદ કરો એ દિવસો. એમાં ખાસ કરીને બહેનોનો વારો હતો બિચારાઓનો. ઘરમાં રસોડામાં રડતા હોય, મહેમાનને હું જમાડશો? અને ઘરના જ્યારે જમવા બેસે ને ત્યારે મહેમાનને ચા પીવા લઈ જાય બાજુના ઘરે. આ પરિસ્થિતિ હતી. ગરીબાઈની ખાલી વાતો થાય, ગરીબીનો અનુભવ ન થાય. એ તો જે ગરીબ હોય એને પૂછો તો ખબર પડે ગરીબાઈ શું ચીજ છે. 3 દિવસના ઉપવાસ થયા. સુશીલા એના બાળકોને કહે, બેટા જો આજે એકાદશી છે હો, હવે હતી પાંચમો. ખોટું બોલે છે સુશીલા. આજે એકાદશી છે બેટા, આજે આપણે અન્ન ન લેવાય, આપણે વૈષ્ણવ છીએ. તો માં આવતીકાલે, બસ આવતીકાલે જમવા આપીશ હો, પણ બીજો દી હવાર થતા ક્યાં વાર લાગે? બાળક ભૂખ્યું થાય ને, બાપને ન કે એની માનો પાલો પકડીને કે, માં મને બહુ ભૂખ લાગી છે. શું કરે માં? બીજો દિવસ થયો. ચૂલા ઉપર એમને તપેલા મૂકી અને સુશીલા કહે, બેટા થોડી વાર રમી આવો, હમણાં ભોજન થઈ જાય ને એટલે આપી દો હો. 5 દિવસ થયા. હવે સુશીલા થાકી ગઈ. સુશીલા ભૂખથી નથી થાકી. કોઈ જગતની એવી માં ન હોય પોતાના બાળકને ભૂખ્યું જોઈ શકે. પોતે ભૂખી રે. ક્યારેક ન હોય ને તો માં એમ કે, બેટા મેં તો જમી લીધું, તું જમી લે. એને જમાડીને સોવડાવે. માં ભૂખી રહી. સુદામાજીને કહ્યું, મહારાજ એક વખતે મેં એવું સાંભળ્યું હતું કે તમારા બાળપણના મિત્ર છે દ્વારિકાધીશ, એને સોનાનું મંદિર છે, એક વખત એને મળવા જાવ ને, એ પ્રભુ આપણી બાવટ ભાંગી નાખશે. સુદામાજી કે એટલે દેવી હું એની પાસે માગવા જાવ એમ? અરે મહારાજ, હું સ્વપ્નમાં એવું તમને ન કહું કે તમે માગવા જાઓ. માગવા નહીં, મળવા તો જવાય ને. મળવા જઈ શકાય? બોલે હા. અને ત્યાં પ્રભુનું મંદિર બિરાજે છે. તમે ચાલતા થાવ અને એકાદ દૂનો પડ્યો પ્રસાદનો આપે તો લેવાય કે ન લેવાય? એ માગ્યું ન કહેવાય. પ્રભુનો પ્રસાદ તો બધા લઈ શકે. હા દેવી, એ લઈ શકાય. બસ એટલો દૂનો પડ્યો આવશે ને તોય મારા બાળકોને 5 દિવસનું આયુષ્ય મળી જશે.
માટે મળવા જાઓ. પણ દેવી હું મોટો છું, પ્રભુ નાના છે, મારે એના માટે કંઈક ભેટ લઈ જવી જોઈએ. સુશીલા બાજુમાં ગયા, વૈષ્ણવી માં હતા, 4 મુઠ્ઠી પૌવા આપ્યા. સાડીમાં જ્યાં લેવા ગયા ને ત્યાં સાડી તૂટવા લાગી. કેટલા વર્ષ જીર્ણ હતી સાડી, માંડ માંડ સંભાળીને 3 મુઠ્ઠી પૌવા બેચ્યા. સુદામાજીને પોટલી વાળીને કહ્યું, લ્યો મહારાજ, તમે જાઓ દ્વારિકા પ્રભુને મળવા. હાથમાં એક લાકડી, બગલમાં પોટલી અને એક જ ધોતી જીર્ણ થયેલી પહેરી છે, સિલિકમાં કાંઈ નથી. પ્રભુનું નામ સ્મરણ કરતા કરતા સુદામાજી હરિનું નામ સ્મરણ કરતા કરતા રસ્તે પડ્યા છે પોરબંદર થી દ્વારિકા જવા માટે. હે મિત્ર સુદામા ચાલિયા રે, મિત્ર સુદામા ચાલિયા રે, હર ખાય છે બ્રહ્માંડ મારા વાલા, હર ખાય છે બ્રહ્માંડ મારા વાલા. મિત્ર સુદામા ચાલિયા રે, મિત્ર સુદામા ચાલિયા રે. હરિનું નામ સ્મરણ કરતા જાય. રસ્તામાં કોઈ ગામ આવે તો રાત્રિ મુકામ કરે, બધાને બોલાવીને સત્સંગ કરાવે. સતત હરિનું નામ લે છે. ધીરે 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 સુદામાજી દ્વારિકામાં પધાર્યા. 52 ગજના ધજાજી આકાશ સાથે વાતો કરે. સુંદર સોનાનું મંદિર જડાહડા છે. સુદામાજીને થયું નક્કી મારા મિત્રનું ગામ જ છે, આ દ્વારિકા છે. પહેલા નાયા સતસંગ મારે, પહેલા નાયા સત્સંગ મારે, પછી નાયા ગોમતી ને ઘાટ મારા વાલા, પછી નયા ગોમતી ને ઘાટ મારા વાલા. મિત્ર સુદામા ચાલિયા રે, મિત્ર સુદામા ચાલિયા રે. ધીરે 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 ગોમતીમાં સ્નાન કર્યું, સત્સંગ કર્યો અને મુખ્ય દરવાજાની અંદર સુદામાજી પધાર્યા. બધા યદુ બાળકો, આ તો જડાહડા નગર હતું ભાઈ, સોનાની આખી દ્વારિકા, યદુ બાળકો બધા યુવાન અને કેટલો મોટો પરિવાર પ્રભુનો. બધા આમથી આમ સવારમાં જાય છે. સુંદર વસ્ત્રો પોશાકો, સુંદર ગળાની અંદર સોનાના કેટલા ઘરેણાઓ પહેરી અને યદુ બાળકો નીકળે છે. આખું સોનાનું નગર છે ભાઈ. એને શું તકલીફ હતી? બધા સુખી હતા. અને એમાં આ દીનહીન ગરીબ બ્રાહ્મણ, ફાટેલી તૂટેલી ધોતી, એક જ હાથમાં લાકડી અને પૌવાની પોટલી, આટલું લઈ દ્વારિકામાં દાખલ થયા. યદુ બાળકોને પૂછે, અરે ભાઈ, મને એ તો બતાવો કે તમારા પ્રભુ દ્વારિકાધીશનું મંદિર ક્યાં છે, એનો દરવાજો ક્યાં છે, કોઈ તો બતાવો. પ્રભુના બાળકો અમુક થોડાક અભિમાની પણ બની ગયા હતા હો. કારણ કે સંપત્તિ વધે ને એટલે અભિમાન પણ આવે, અને બહુ સંપત્તિ વધે અને સંસ્કાર જો ન હોય તો વ્યસન પણ આવે. બહુ સંપત્તિ સારી નથી, એટલે સંપત્તિ બહુ વધે ને તો પ્રભુના કાર્યમાં વિનિયોગ કરતા જાજો.